શ્રાવણ મહિનો આવે ને મારા તમારા જીવનની અંદર ભક્તિ યુવાન દેખાવા લાગે, શિવ મંદિરે લાઈનો લાગે, દૂધ ચડાવવા માટે, જળાભિષેક માટે. કારણ કે શ્રાવણ માસ આવતા જ આપણે બધા ભક્તિમય બની જઈએ અને ભગવાન ભોળાનાથને ભજવા લાગીએ. પરંતુ જેવો શ્રાવણ મહિનો જાય એટલે મંદિરમાં ભોળાનાથને પૂજારી બે વધે. ભક્તિનું જે ઘોડાપુર આવ્યું હોય એવું શરીર જાય એટલે પછી ભક્તિ છે વૃદ્ધ થઈ જાય. પણ ક્યાંક આવી ભાગવત કે રામકથા ચાલતી હોય અને એ કથાની અંદર જ્યારે ત્રબોળ થાય ત્યારે ફરીથી ભક્તિ છે આપણા જીવનમાં એ જુવાન બને. આપણે કેવી ભક્તિ કરીએ છીએ? આપણે 365 દિવસ ભક્તિ નથી કરતા, કરીએ છીએ? નથી કરતા. આપણે કેટલા દિવસના ભગત જઈને આપણે નક્કી કરવાનું. કોઈ કહેશે બાપુ હું તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરું છું અને ભગવાનની ભક્તિ કરું છું. ઉપવાસ કરે એમાં નાની સારી વાત કહેવાય, પણ જેટલું રોજ જમતા હોય ને એના કરતાં 2-3 ગણું ફરાળ કરે. ફરાળનો અર્થ શું છે? ખરેખર તો કા ફળ ખાવા જોઈએ અને કા તુલસી દળ ઉપર જેટલું મૂકી શકાય એટલું ખાવાનું છે. હવે આવી મારી કથામાં શ્રવણદાસ બાપુએ વાત કરી કે તુલસી દળ ઉપર જે મૂકી શકાય એટલું ખાવાનું, તો એક ભાઈ નાળિયેરીનું પાન લઈ આવ્યો. કે તમે બાપુ પાન કીધું હતું, મને બરોબર નહીં સમજાણું હોય. એટલું બધું ખાવાનું નથી. ઉપવાસ શું કામ છે? કેમ કે આપણું શરીરની અંદર આમ ગણો તો બધી મશીનરી જ છે. અમુક સમયે એને આરામ જોઈએ અને આરામ માટે આપણે ઉપવાસ કરવાનો હોય છે, જેથી કરીને આપણું શરીર છે તંદુરસ્ત રહે. એક દિવસ અન્નનો ત્યાગ કરવાનો છે. એના બદલે આપણે તળેલું તીખું કંઈક કેટલું બધું ખાવા માંડીએ. રાજગરાની પૂરી હોય, શીરો બનાવ્યો હોય અને પાછો બટેટાની સૂકી ભાજી તો ફરજિયાત. અમારા શિવાભાઈ કહેતા મને હમણાં ગયા બટેટા છે ને એ કે બાપુ દરેક શાકમાં હોય. એટલે મેં કીધું બટેટા છે ને રાજા છે, બધા શાકનો રાજા એ બટેટા છે. જો બટેટા કોઈ પણ સાથે ભળી જાય, ગમે એ શાક હોય, કોબીનું બનાવો તો બટેટા ચાલે, ચાલે ને એમાં કે ન ચાલે? ભીંડાનું બનાવો તોય ચાલે, ગુવારનું બનાવો તોય ચાલે, ફુલાવરનું બનાવો તોય ચાલે. બટેટા બધાની સાથે ચાલે. એટલે હું ઘણી વાર કહું, મને વિચાર એવો કે જીવન આપણે બટેટા જેવું જીવવું જોઈએ કે બધાની સાથે હળી મળીને રહેવાય, કે આપણી જરૂર બધાને પડવી જોઈએ કે મારું કાંઈ પણ કામ હોય તો ફલાણા બેન કે ફલાણા ભાઈ તો એમાં જોશે જ. કેમ કે એ આવશે ને તો સ્વભાવ વધી જાય. રીંગણાનું એકલું આખું ભરેલું શાક હોય તો મજા આવે, પણ એમાં આખા બટાટા હોય તો ઓર મજા આવે. આવે ને? ભજીયા બનાવો, મરચાના ભલે બનાવો, તમે ડુંગળીના ભલે બનાવો, પણ બટેટાની ચિપ્સ તો જોઈએ. અને હવે તો ઓલી કે ફિંગર શું કે એ નીકળ્યું છે આમ લાંબુ લાંબુ આમ. આની છોકરાઓ બહુ ખાય, માથે મસાલો સાટે, નડે બહુ પણ ખાય બહુ. એટલે બટેટા છે ને એ શાકભાજીનો રાજા છે. એટલે જીવન મારું ને તમારું બટેટા જેવું હોવું જોઈએ, પણ માપમાં ખાવાનું, એમ માપમાં રહેવાનું. નહીં તો બટેટા વાયુ કરે અને માણાએ બહુ ચડી જાય તો એ વાયુ કરે. એટલે બટેટા જેવું જીવન જીવવાનું, પણ માપમાં રહેવાનું. એમ અહીંયા એમ કીધું છે કે ફળાહાર એટલે થોડું ખાવાનું, જેથી કરીને શરીરને આરામ મળે એટલું થોડુંક ખાવાનું છે. પણ આપણે તો ખૂબ ખાવા લાગીએ. શ્રાવણ મહિનો જાય એટલે પાછું ડબલ ખાઈએ. કા તો કે શ્રાવણ મહિનામાં ખાધું નહોતું ને એ બધું પીડ્યું છે તો હવે હરભર કરીએ છીએ. ઓલો કેમ માર્ચ મહિનો આવે ને બધા હિસાબો હરભર વેપારીઓ બેંકવાળાને બધા કરે, એમ હિસાબ હરભર કરે. પણ ખાવામાં હિસાબ હરભર ન કરાય મારા વાલા. શ્રાવણ મહિના પૂરતી ભક્તિ કરવા કરતા 365 દિવસ આપણે ભક્તિ કરીએ તો હું ક્યાં કહું છું આખો દિવસ ભક્તિ કરો,
અને ભક્તિ માટે સ્પેશિયલ સમય પણ ક્યાં કાઢવાનો? હાલતા ચાલતા તમારું કામ કરતા કરતા પણ તમે ઈશ્વરનું ભજન કરી શકો કે નહીં? તમે ઘરમાં તમારું કામ કરતા હોય અને રામ રામ રીટા કરો તો પણ ચાલે ને. અને એક સમય એવો આવશે કે તમે નહીં બોલતા હો ને તો અંદરથી રામ રામ બોલાતા જશે. હરિદ્વારની અંદર એક સંત ફૂટપાથ પર એમનું નિવાસ સ્થાન 24 કલાક રામ નામનો જાપ કરે. એક માણસ રોજ ત્યાંથી નીકળે, એને ભાવ બાપુ પ્રત્યે, બાપુના દર્શન કરે. બાપુ તો રામ 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 બોલતા હોય, સાંભળે આનંદ થાય. એક દિવસ ભક્ત આવ્યો છે, બાપુ બેભાન અવસ્થામાં છે, બેશુદ્ધ છે, મૂર્છિત થઈ ગયેલા છે, પણ રામ નામના જાપ શરૂ હતા. બાપુને દવાખાને લઈ ગયા, સારું થઈ ગયું. પેલા ભક્તે પૂછ્યું, બાપુ મને એક આશ્ચર્ય થયું કે તમે બીમાર હતા, તમે મૂર્છિત હતા, બેભાન હતા, અને છતાં રામ નામનો જાપ તૂટ્યો નથી, એ અખંડ જાપ તમારો શરૂ હતો. એટલે કહું છું, તમે એકવાર જાપ શરૂ કરો ને પછી એક અવસ્થા એવી આવશે કે તમારે જાપ કરવા નહીં પડે, એની મેળે મેળે રૂવાડે રામ રામના જાપ શરૂ થઈ જશે. એટલે ભક્તિ આપણે એવી કરવાની છે, નિર્મળ ભક્તિ કરવાની છે, અહંકાર વગરની ભક્તિ કરવાની છે. ઘણા ભક્તિ કરે તો અહંકાર આવી જાય કે મારા જેવો કોઈ મોટો ભગત નહીં. એ અહંકાર પણ ના આવવો જોઈએ, નહીં તો ભક્તિ છે ને એનું પુણ્ય ફળ નથી મળતું. એટલે અહંકાર વગરની ભક્તિ કરવાની છે. અને આવી સરસ ભક્તિ આખું વર્ષ આપ બધા કરતા રહો, એવી આપ સૌની શુભકામનાઓ. આગળ મહાત્માની કથાની અંદર હવે જે કથા આવે છે, મારા તમારા જીવનની અંદર ઘણું શીખવાડી જાય છે. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે, ખૂબ સાત્વિક બ્રાહ્મણ, ધાર્મિક બ્રાહ્મણ, અને વળી સર્વ વેદ વિશારદ. એને બધા વેદ મોઢે હતા. અને વળી એને એ ખબર હતી કે ક્યાં શ્રોતા પણ શું વાત કરવી, શું વાત મૂકવી, કારણ કે એ પણ એક મહત્વનો ગુણ છે. ગમે એવા સારા વક્તા હોઈએ પણ સારા શ્રોતા પણ બનવું જોઈએ. આપણે જ નકરું બોલ્યા કરીએ, બીજાનું સાંભળીએ નહીં. પૂજ્ય મોરારી બાપુ એના અસ્મિતા પર્વમાં આવું કહેતા, હું પણ ગયેલો, કે હું જેમ શ્રેષ્ઠ વક્તા છું એમ શ્રેષ્ઠ શ્રોતા પણ છું. અને શ્રેષ્ઠ વક્તા એ જ બની શકે જે શ્રેષ્ઠ શ્રોતા હોય. હનુમાનજી પણ એક સારા વક્તા અને સારા શ્રોતા પણ ખરા. તો આપણે પણ કોઈની પાસેથી કંઈક શીખવું જોઈએ. એવું નહીં રાખવાનું કે મને જ બધું આવડે, બીજા કોઈને કંઈ આવડે નહીં, તો ક્યારેય જીવનમાં શીખી ન શકાય. અને એક સંત એવું કહેતા કે આપણે આજીવન અભ્યાસુ છીએ. ભલે નિશાળનો અભ્યાસ પૂરો થઈ જાય પણ કંઈક ને કંઈક આપણે શીખીએ છીએ, એટલે એનો મતલબ એ થયો કે આપણે આજીવન અભ્યાસુ છીએ. કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ. એમ આત્મદેવ છે એ સારા શ્રોતા છે, સારા વક્તા છે, અને વળી પાછા સારા એવા એમ કહેવાય કર્મકાંડ બ્રાહ્મણ છે. એ ભૂદેવને દર્શન કરવાનું મન થાય એવી દાર્શનિક મૂર્તિ છે. પણ કર્મના સંજોગે, કર્મની કઠણાઈ એવી, એ જેટલા સારા એની પત્ની એટલી જ કર્કશા. ખબર નહીં બાપુ કે સારા સારા વક્તાઓ હોય, સારા કર્મકાંડીઓ હોય, એની પત્ની કેમ ખબર કર્કશા હોય. એટલે મારે વાંધો નથી, એટલે આ તો બધું હારે છે એટલે કેવું પડે, નહીં તો પાછું ઘરે ડખો થાય. એટલે એ સારામાં સારો બ્રાહ્મણ, પણ એની પત્ની હતી ને, વાત પૂછું, મને નાની બ્રાહ્મણ બિચારો, પત્ની વિચિત્ર સ્વભાવની મળી હતી. એનું નામ ધૂંધુલી હતું. હવે નામ જ તમે વિચારો, ધૂંધુલી, બોલો હવે એમાં શું હોય? નામ જ ધૂંધુલી હોય એનું, એ કર્કશા જ હોય. તેનો સ્વભાવ કેવો હતો કે એને
કોઈની વાત કરવા જોઈએ, એટલે લોક વાર્તાકાર કહેવાય નહીં. તમારી વાત સાંભળે, થોડુંક એમાં મરચું મીઠું મસાલો ભભરાવે અને બીજાને કહે, બીજાની વાત તમને કે. આવી અને આદત ઘણી બહેનોને આવી આદત હોય. અને પાછા શું કે, જો મને તો કોઈની વાત કોઈને કરવાની આદત જ નહીં, તમે મને જે કાંઈ કહો ને એ હું બીજાને કહું જ નહીં, સમજી લેવાનું એ જ કહે. જે જ્યારે એમ બોલે હું ક્યારેય જીવનમાં ખોટું બોલું જ નહીં, ત્યારે સમજવાનું એ ખોટું બોલે છે, એટલે એને સાબિતી આપવી પડે છે કે હું ખોટું નથી બોલતો, હું સત્ય બોલું છું. એને જ કહેવું પડે કે જે સત્ય ન બોલતો હોય. બાકી તો આપણું વર્તન કહી દે કે આપણે સત્ય બોલીએ છીએ, ખોટું બોલીએ છીએ. આપણે આપણું વર્તન એવું રાખવાનું કે લોકો સર્ટિફિકેટ આપે આપણને, આપણે શું કામ કહેવું પડે કે હું સત્ય બોલું. એ વાતો કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો. વાતમાં ગમે ત્યારે ઝઘડી પડે. ઝઘડાનું સ્વભાવ મોટે ભાગે કંઈક ને કંઈક બબડ્યા કરે. વા સાથે વાતો કરે, નથી ઘણા કહેતા આપણે કે એને તો વા સાથે વાતો કરવાની ટેવ છે. કોઈ હોય કે ન હોય, એકલી બબડ્યા કરે. પાછી ઘરના કામમાં કુશળ. જો જે બોલકા હોય ને એ કામમાં કુશળ હોય, કામમાં ન કેવું પડે એને, એનું કામ પરફેક્ટ હોય, બહુ સરસ હોય. જેવી જીભ હોય ને એવું કામે હોય. પણ કંજૂસ અને કચિયાખોર હતી. કેવી હતી? કંજૂસ. કોઈને એક રકાબી ચા પાવી પડે એટલે એને મોતના દી થાય. વિચાર કરો, ઘણાનો સ્વભાવ આવો હોય. ભૂલથી કોઈક મહેમાન આવી ગયા હોય ને તો એમ કે તમને બપોરની 2 વાગ્યાની બસ છે, જમીન જવું હોય તો પછી પાછી કાલ સુધી નથી, મને વાંધો નથી તમે રોકાવે, પણ પછી કાલ 2 વાગે મળશે. તો આપણે સમજી જવાનું અહીંયા રજા લેવાની છે. કંજૂસ અને કજિયાખોર. વાતમાં કજિયો કરે, ગમે એની સાથે સામાન્ય બાબતમાં ઝઘડી પડે. હવે ઝઘડાયું હોય ને એને કઈ વાતની જરૂર નહીં. તમે હાલ્યા જતા હોય, તમે સામું જો કે મારી એમાં કાતર કેમ મારી સામું તો જોતી હતી, આમ કરીને ઝઘડી પડે. આવી ઝઘડાવું. આ બધી સંસારની ઘટમાળા છે. મને તમને આવા બધા અનુભવો થતા રહે છે. ક્યાંક પતિ સારો તો ક્યાંક પત્ની ખરાબ. ઘણી જગ્યાએ પુરુષ બહુ ભલો માણસ હોય બિચારો, બેન ફોન કરે, ઘરે આવી જજો મારે કામ છે, એટલે બિચારો રજા મૂકી, કારખાનું હોય તો કારખાને માણસને કામ સોંપી અને બિચારો આવી જાય. અને ક્યાંક પત્ની સારી હોય, ગમે એટલું કામ કરે તો પતિ બિચારો ખીજાણા જ કરે, તને કઈ કામ કરતા આવડતું જ નથી, તારામાં કઈ ઢંગડળો છે જ નહીં, આ કામ આમ કરે તોય બિચારા એમ કે હશે તમે કયો એમ કરીશ. આવી સારી પત્ની પણ ભાગ્યવાન હોય અને મળી જાય. અને દેશી ભાષામાં કહીએ તો ક્યાંક થાંભલો વાકો તો ક્યાંક થાંભલી વાકો. થાંભલો વાકો એટલે પતિ ખરાબ ને થાંભલી વાકી એટલે પત્ની ખરાબ. ક્યાંક બંને સારા હોય, સંજોગો સારા હોય શિવાભાઈ તો બે સારા હોઈ શકે. સારા ક્યાં હોય? બેની સમજદારી હોય કે જ્યારે એક ગુસ્સે થાય તો બીજો શાંત થઈ જાય, ગુસ્સે કાંઈ વાંધો નહીં, ભૂલ ન હોય તો ભૂલ સ્વીકારી લે. એટલે સંસારના બે પૈડા સરખા ચાલે. અહમ આવે ને ઈગો ટકરાય. મને કેમ કહેવાય? મમ્મીને ફોન કરે, મમ્મી મને અહીંયા નહીં ફાવે. ત્યાંની મમ્મી શું કહે? જે વાહન મળે એમાં આવી જા, ચિંતા સેજે કરીશ નહીં, હું અહીંયા બેઠી છું. બસ આ માં જ બગાડે. જો દીકરીનો સંસાર ન ચાલવા દેતી હોય, એમાં મોટામાં મોટું કોઈ પાત્ર ભાગ ભજવતું હોય તો એ માં છે. દીકરીને આ બદલે એમ કહી કે બેટા કામ તો કરવું જ પડે, મેં ઘણું સહન કર્યું છે, તો એ દીકરી છે ને ઘરે પાછી ન આવે. આજે સમાજની અંદર છૂટા છેડાના બનાવો છાસવારે બને છે. એનું કારણ મા બાપ લગ્ન થાય ત્યારે જે શિખામણ આપે છે, પેલા કેવી શિખામણ હતી કે બેટા તું સાસરે જાશ ને
તારા સસરા છે ને પિતા માનજે, તારી સાસુની માં સમજજે, અને તારા દિયરને ભાઈ અને નણંદને બેન સમજીને રહેજે. અને અત્યારે શું કે સેજે બીતી નહીં, એક શબ્દ કહે ને એટલે બે સંભળાવી દેજે. આપણે કઈ બીવાનું થતું જ નથી, અમે બેઠા છીએ બસ ખલાસ. સહન તો સીતાએ કર્યું. વિચાર કરો, રાજાની દીકરી હતી, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, જનક જેવું સામ્રાજ્ય, અને જનકની વાલી દીકરી. અને એ જાનકીના લગ્ન કર્યા ત્યારે જોઈને કર્યા હશે ને કે રામ અયોધ્યાના રાજકુંવર દશરથના પુત્ર, રઘુકુળના રઘુવંશી, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. આ કોણનો એ રાજકુમાર, એને શું કમી હોય? પણ સંજોગો તો જુઓ, લગ્ન પછી એમને ક્યારેય સુખ ન મળ્યું. 14 વર્ષનો વનવાસ, વનવાસમાંથી આવ્યા અને વળી પાછું એને જંગલમાં જવું પડ્યું. એને જેને જંગલમાં પુત્રોને જન્મ્યા છે એ સીતા. આવું દુઃખ તો ક્યાં આ સમાજમાં? હવે મને તો ખબર નથી પડતી કે હવે દુઃખ કોને કહેવાય. પેલા આ માતાઓ મોટા છે ને એને ખબર છે, સવારે વહેલા ખેતર જવાનું, ઘરનું કામ કરી વાસીદું કરીને ઢોર ધોઈને જવાનું, અને ખેતરથી પાછું ભાત લેવા આવવાનું, ભાત લઈને જવાનું, ત્યાં કામ કરાવવાનું, અને પૂળો માથે લઈને પાછા ઘરે આવે, 1.5 ઢાકરનું કામ કરે, ધોવે, અને પાછા રસોઈ બનાવે, આખું ઘર ખાઈને સૂઈ જાય. પછી માવડી સુવે ની રાતે, અને પાછું વહેલું સવારે ઉઠવાનું. એને છતાં એ બધું કામ પતાવી અને શેરીમાં ડેલીએ એ બધી બહેનો બેસે ને સત્સંગ કરે. હવે આજે ક્યાં એવા કામ રહ્યા છે, અને છતાંય બહેનો શું કે અમારે નવરાય જ નથી. તમારો ભાઈ છે ને એ કે કોકને કોકને મહેમાનને લઈને આવ્યા જ હોય. ચા માંથી ઊંચા, અરે ચા તો એને કહેવાય ગામડાની અંદર તપેલી નહોતી ઉતરતી. અમારા ભાઈઓ વડીલો ગામમાં હતા, ખબર છે, ગામડામાં દાદા બેઠા હોય ડેલીમાં, થોડીક વાર થઈ કે ચા લાવજો, તપેલી વિસળવાનો ટાઈમ નો રે, એને ચા બનાવી કહેવાય. હવે તમે તો આજ બનાવી કાલ બનાવો. અને રસોઈ તો 5 મહેમાન આવ્યો હોય કે ચાલો ને હોટલ એને કાકે તૈયાર મગાવી લે. અને છતાં એમ કે અમારે કામ બહુ છે, નવરા નથી થતા. કામ તો આ માવડીઓ કર્યું. ક્યાંક થાંભલો વાગો તો ક્યાંક થાંભલી વાગી, ક્યાંક બે સીધા પણ હોય. હવે આવું મારું એક પ્રવચન ચાલતું હતું. એક ભાઈ ઉભા થયા, મને કે દાદા થાંભલો એ સીધો છે ને થાંભલી સીધી છે, આડહર વાકું છે. હવે આડહર એટલે શું? બાબા બધું સુખ છે એ કે, પણ આ અમારા ભાભા છે ને કે ઓહો સ્વભાવના વાત પૂછવામાં આવી કે એને જોઈએ ત્યારે જમવાનું, ચા બધું જ આપી દઈએ તો એ હક લેવા દેતા નથી, સુખ લેતા નથી, સુખ લેવા દેતા નથી. ઘણા આવા સ્વભાવના હોય. ખાધે પીતે સુખી હોય, ઘર સારું હોય, આખું ઘરમાં બધા સારા હોય, પણ એક એવો દુખિયારો હોય ને એ બધાને દુખી કરે. બાપા ઉત્પાતી હતા, આખું ઘર બપોરે જમી કાઢી સુવાનો સમય થાય કે બાપા વહેલું જમીને સૂઈ ગયા હોય એટલે એની ઊંઘ પૂરી થઈ જાય એટલે ઉઠે અને ડેલીમાં બેઠા બેઠા લાકડી લાંબી કરીને, પેલા તો મોટા ડેલા હતા, ડેલો ખખડાવે. કોઈ ન આવે તો ઉપર નળિયા હોય ને ન્યા ખખડાવે, પણ કોઈને સુવા ન દે, હક લે નહીં, પોતે તો ન લે, બીજાને લેવા દે નહીં. આવા સ્વભાવના ઘણા હોય. આવાજી દાદાએ કે અમારી સ્વભાવના છે. માજીએ કીધું તમે કાંઈક તો વિચારો, 3 દીકરા ભગવાને આપણને આપ્યા છે. એક ડોક્ટર છે, એક વકીલ છે, એક એન્જિનિયર છે, હવના બંગલા જુદા છે, હવની પાસે ગાડીઓ છે, શહેરમાં રહે છે, કેવો આનંદ કિલોલ કરે છે, અને તમે કોઈને હક નથી લેવા દેતા. હવે તો સમજો, હવે તો જાતિ જિંદગી છે. તો કે ચડાવ ચડાવ દીકરાને ચડાવ, એક દી તને જ નડશે ને બોલો તારે જ ભોગવવું પડશે. આનો માળીનો મગજ ગયો. કપાળ આમ કરતા કરતા માજી કહે કે હું તો કેવી અભાગણી છું, કંચન રાંડી મોંઘી રાંડી, મારો વારો ન હે. કઈ હૃદય દુઃખ હશે
એમ કેવું પડે કે કંચન રાંડી મોંઘી રાંડી પણ મારો વારો ન આવ્યો. કેવા ભાભા જાય ને તો હરિનામ સ્મરણ કરીએ. કાલે ઘણા ભગવાનનું નામ ન લેતા હોય. બોલો, ગમે એમ કરો તો ભગવાનનું નામ જ ન લે. આ તો કેવું જીવન? જીવન તો એવું જીવવું જોઈએ કે લોકોને એમ થાય કે હા અમારા ગામમાં દાદા હતા, ઓહો કરમસિંહ દાદાની વાત ન થાય. અડધી રાતનો હોકારો, ગામમાં કોઈને કઈ તકલીફ પડી હોય તો દાદા અમારી પડખે ઊભા હોય. આવું ઓછું આવે. અને માણસની કિંમત ક્યારે થાય? એનું મૃત્યુ થાય ને સ્મશાન યાત્રામાં કેટલું માણસો છે ને એની ઉપરથી ખબર પડે કે માણસ કેવું જીવન જીવે છે. મોઢે તો કોઈ ન કે. એક ગામમાં એક યુવાન દીકરાનું મૃત્યુ થયું છે. ગામ આખું મોઢે જાય છે. એક દાદાને એમ થયું કે હું તો આખી જિંદગી જાઉં છું, મારા છોકરાને મોકલું તો એ કંઈક શીખે. એટલે કે રમેશ તારે ખરેખર જવાનું. એ કે બાપા હું કોઈ દી ક્યાંય ગયો, મને રહેવા ગયો ને કે પણ શીખવું પડશે, મારે 90 થયા, હવે તું ક્યાંથી શીખી? એ કે આજે હું કહેવાનું? એ કે આ બધા જે બોલતા હોય ને તારે બોલવાનું. કે સારું. તો ગયો રસ્તામાં બધા જતા હતા, વાતો કરતા હતા. એ કે આ છોકરો જે ગુજરી ગયો ને આખા ગામને હેરાન કરતો હતો, એટલો બધો તોફાની કે એની વાત પૂછવામાં આવી ગયા. સારું થયું મરી ગયો ને ગામનો ઉતારી ગયો. આવી રસ્તામાં વાત કરતા હતા. આણે બધું યાદ રાખી લીધું. ઓલાના ઘરે પહોંચ્યા, બધા બેઠા બેઠા વાતો કરતા હતા. ભાઈ શું થયું? આને એમ થયું મારે કંઈક તો બોલવું પડે ને કે કાકા સારું થયું ભાઈ મરી ગયો. આખા ગામને નડતો હતો, તોફાન કરતો હતો, ગમે એને મારતો હતો, પૈસા લીધા એને બૂસ મારી દેતો હતો, કોઈને દેતો નહોતો. આ ગામનો ઉતારી ગયો. બોલો, એનું બધું પત્યું. થોડાક દી પછી એ ભાઈ ઓલા બાપાને મળ્યા કે તમારા છોકરાને ન મોકલાય, ખરેખર એને કાંઈ ખબર પડતી નથી. આવી વાત કરતો હતો. અરે એમાં શું થઈ ગયું? ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર હું આવી લે, એટલે બીજાને મારવું કે બીજી વાર હું આવી. બોલો, આમ જીવન કેવું જીવવું ને એ આપણને ખબર પડવી જોઈએ. જબ તુમ આયો જગ મેં જગ હસે તુમ રોય. જન્મ થાય ને ત્યારે આપણે રડતા હોઈએ, પણ જગ દાંત કાઢતું હોય. પુત્રનો જન્મ થાય કે પુત્રીનો, લક્ષ્મી આવી. હે, લક્ષ્મીનો જન્મ તો હું એમ કહું દીકરી એને ત્યાં જન્મે જેને પુણ્ય કર્યા હોય. બાકી જેને પુણ્ય ઘટતા હોય ને શિવાભાઈ, એને ત્યાં દીકરી જન્મ ન લે, એને ત્યાં દીકરા જન્મ લે. પુણ્ય ઘટતા હોય. મારે પુણ્ય ઘટે છે, મારે 2 દીકરા છે. એટલે હું તો ઘણાને કહું તમારી દીકરી હોય ને તો તમે યાદ રાખજો કે તમારી કઈ પુનાઈ છે કે તમારે ત્યાં દીકરીનો અવતાર થયો છે. 1, 2, 3 દીકરી ભલે હોય એ એના ભાગ્યનું લઈને આવી હોય છે. એ તો લક્ષ્મી કહેવાય. દીકરી ન હોય ને અભાગ્યો કહેવાય. શું કામ? જો દીકરો હોય ને આ રમતો હોય, પપ્પા આવે ને શું પૂછે, પપ્પા ભાગ લાવ્યા? એ કે નહીં, પાછો રમવા માંડે. કે પાણીનું ન પૂછે. પણ દીકરી હોય એ જેવો એનો બાપ દરવાજાની અંદર આવે એટલે દીકરી સામે આવે, દરવાજો ખોલે, સરસ મજાનું સ્માઈલ આપે એટલે બાપનો 50% થાક તો ત્યાં જ ઉતરી જાય. અને પછી હાથમાંથી પાકીટ કે જે કઈ વસ્તુની પપ્પા તમને બહાર લાગ્યો હશે લાવો, એ દીકરી લઈ લે. અને જેવો અંદર પ્રવેશ બાપ કરે ને એટલે પાણીનો ગ્લાસ, પપ્પા તમે પાણી પી લો, તમે થાકી ગયા છો. અને સરસ મજાની ચા બનાવી દે. પપ્પા તમને થાક લાગ્યો છે, આખા દિવસ તમે કામેથી આવ્યા છો, આ સરસ મજાની સૂટવાળી ચા છે ને તમે ચા પી લો. બાપનો થાક ઉતરી જાય. આખા દિવસનો ગમે એવો થાક બાપને લાગ્યો હોય ને એ બાપનો થાક ઉતરી જાય. સમય થાય ને બાપને એમ કે પપ્પા હાલો જમવા, ગરમ ગરમ રોટલી થાય છે, તમે ખાઈ લ્યો ને. અને કાંઈ તકલીફ હોય ને તો દવા લઈને ઊભી રહે, પપ્પા દવા પેલા પી લ્યો. એક એક ક્ષણે બાપને યાદ કરી અને બધી વસ્તુ આપતી હોય. સવારે કામે જાય તો રૂમાલ ગોતીને આપતી, પપ્પા રૂમાલ તમે ભૂલી ન જતા, તમે ભૂલી જાઓ છો પપ્પા હાલ્યો. અને એ દીકરી જતી સાસરે જાય બાપની શું હાલત થાય. દીકરીને ભણાવતા હોય ને દીકરીની મને એમ કે માં તું મારા બાપનું ધ્યાન રાખજે, મારા પપ્પાને ડાયાબિટીસ છે, બીપી છે, એને તું ટાઈમે ટીકડી આપજે, તું મારા પપ્પાનું ધ્યાન રાખજે, એને જોજે તું ઘણું ખાવાનું દેતી, એને પેંડા બહુ ભાવે છે,
પણ તું એને આપતી નહીં. માં એને ડાયાબિટીસ વધી જાય તું ધ્યાન રાખજે. તેથી દીકરીની આંખમાંથી દળદળ આંસુ જતા હોય અને સાથે એની વાછા ફૂટતી હોય કે મારા પિતાનું ધ્યાન રાખજે. આ દીકરી વિદાય કેટલી વસ્તુ. આ પાત્ર દીકરી. એટલે હું કહું છું કે બહુ પુણ્ય કર્યા હોય એને જ દીકરી મળે, જેને પુણ્ય ઘટતા હોય એને દીકરી ન મળે. જબ તુમ જગ में आयो जग हसे तुम रोय ऐसी करनी कर चलो कि जग से तुम चलो तो तुम हસો જગ રોય. આપણી પાસે માણસો રોવા જોઈએ. કેવો સારો માણસ હતો, ગામને ખોટ પડી, સેવાનું કામ હોય, કોઈ દુઃખી હોય તે માણસ ઊભો રહેતો હતો. આવું જીવન જીવજો કે 5 માણસો મને તમને યાદ કરે. આવું શ્રેષ્ઠ જીવન આપણે જીવન જીવવું જોઈએ. પણ તો અહીંયા તો ધૂંધલી છે, વિકૃત સ્વભાવની છે, છતાં પણ આત્મદેવ એવું વિચારે કે ઈશ્વરે જે આપ્યું ને તથાસ્તુ. અમારે એક ભાઈ કહેતા કે કાંઈ પણ આપણને મળે તો આપણે એમ માનવાનું કે ઈશ્વરનો પ્રસાદ છે. દર્દ મળે તો એમ માનવાનું કે ઈશ્વરનો પ્રસાદ છે, સ્વીકારી લેવાનું. એટલે સ્વીકારવાથી એવું થાય આપણને દુઃખ ન લાગે. આપણે વાતને ન સ્વીકારીએ એટલે જ દુઃખ લાગે છે આપણને. આપણો ભાઈ આપણી સાથે ન બોલતો હોય એટલે આપણને દુઃખ લાગે કે એના ભાઈ બહેન સાથે કેવો આનંદથી રહે છે, મારી સાથે બોલતો નથી. એ દુઃખ લાગે છે. શું કામ? કે આપણે વિચારીએ પણ હશે ઈશ્વરની મરજી એટલે દુઃખ ન લાગે. પણ આપણા ભાઈને સામેથી આપણે બોલાવવાનું, આપણે નાના ન થઈ જઈએ. એ તો ઉલટાનો આનંદ થાય કે ઈશ્વરે મને મોકો આપ્યો કે હું મારા ભાઈને મનાવી શકું છું. એ તાકાત મારામાં આપી છે કે હું એને મનાવી શકું છું. નકર હું રિહામ એ મનાવવા આવે એ જીવન હું કામનું. અને રિહાવાનું તો કોઈથી કોઈ નથી. શું કામ રિહાવાનું? ઈશ્વરે આવું સરસ જીવન આપ્યું છે, જીવવા માટે આપ્યું છે. આમ આત્મદેવ વિચારે કે ભગવાને જે આપ્યું છે મારા ભાગ્યમાં છે, એ મને મળ્યું છે એટલે સ્વીકારી લીધું. અને આ સમજદારી સાથે જીવે છે. પણ આટલું દુઃખ ઓછું હોય એમ હજી એક દુઃખ હતું, એને સંતાન નથી. આવો સરસ વિદ્વાન બ્રાહ્મણ બીજાના દુઃખ દૂર કરે અને એના ઘરે ભગવાને શેર માટેની ખોટ આપી છે, એમને દીકરો નથી. અને દીકરો ન હોય, આજ તો સમય સારો છે, દીકરો દીકરી એક સમાન, એક જ બાળ, જય ગોપાળ. પણ આ વસ્તુ હવે આપણને નડે છે. આપણી વસ્તી ઘટવા માંડી, વિધર્મીઓની વસ્તી વધવા લાગી છે, જેના કારણે આપણા પર સંકટ તોળાઈ રહ્યું છે આવતા સમયમાં. એટલે આ સૂત્રને હવે ભૂલી જજો. હવે એ સમય વર્ષો પહેલાનો એવો હતો કે સંતાન ન હોય એટલે વાંજીઓ કે સવારમાં સામે મળે તો અપશુકન થાય, આવું કહેતા કે તો વાંજીઓ છે, અપશુકન થયા, બહાર જતા હોય પાછા વળી જાય. એને ઘરે કોઈ બોલાવે નહીં, એના ઘરે કોઈ જાય નહીં, એ કે વાંજીઓ. લોકો મેણા મારે, વાંજીયા મેણા પેલા મારતા. ખાવાનું ઘણું એના ઘરે, સુખ સમૃદ્ધિ સાહેબી, પણ ખાનારું કોઈ નહીં. અને આત્મદેવ કંટાળી ગયા કે આવી જિંદગી શું કામ જીવી? ઈશ્વરે બધું આપ્યું, એક શેર માટેની ખોટ. આવું જીવન મારે નથી જીવવું. આવું મનમાં વિચારતો હતો. એમ થયું કે હવે જીવન પૂરું કરી દેવું છે. આમ આખી રાત વિચાર્યું છે. સવારે વહેલા ઉઠી અને નક્કી કરી લીધું કે આત્મહત્યા કરી નાખી, જીવવું નથી, હવે મરી જવું છે. અને ગામની બારોબાર એક જળાશય, અને એ જળાશયની અંદર પડીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે. બરોબર, આત્મદેવ બ્રાહ્મણ જળાશય પહોંચ્યા છે, મરવાની તૈયારી. એ જ સમયે ત્યાં એક સંતનું આગમન થાય છે. જો જીવનમાં કંઈક સારું થવાનું હોય ને ત્યારે આપણા જીવનમાં સંતનું આગમન થાય. પણ આપણે ઓળખતા આવડવું જોઈએ. સંતનું આગમન થયું છે, સંતનો ભેટો થયો. સંતે કહ્યું, ભાઈ શું કરે છે? આત્મદેવ કહ્યું, મહારાજ
મારે મરી છે. અરે પણ ભાઈ શું થયું તને? જવા દો ને બધી વાત, મને મરવા દો. અરે પણ અરે તકલીફ શું છે એ તો કે. બાપજી મારે સંતાન નથી. અરે ભલા આદમી, સંતાન ન હોય તો શું થઈ ગયું? કોણે કીધું કે દીકરો હોય તો જ સ્વર્ગે જવાય? બધી વાત સાચી, પણ બાપજી લોકો મને વાંઝિયા મેણું મારે, મારાથી સહન નથી થતું. લોકો મને વાંઝિયા મેળો મારે. મારા આંગણામાં જે મેં વૃક્ષ વાવ્યું છે ને એ ફળ નથી આપતું. મારા આંગણે મેં ગાય બાંધી છે એ ગાય દૂધ નથી આપતી. હવે મને જવા દો, મારે નથી જ રહેવું. મારે મરી જવું છે, મને મરવા દો. સંત વિચારે કે મારી નજર સામે બ્રાહ્મણ જો આત્મહત્યા કરે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. વિચાર કરો, એ ખાલી જોવે અને બ્રાહ્મણ મૃત્યુ પામે, આત્મહત્યા કરે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. તો સમાજમાં બ્રાહ્મણોને દુભાવવા નહીં ક્યારે, એનું પણ પાપ લાગે, દોષ લાગે. કારણ કે બ્રાહ્મણ છે ને એ પૃથ્વી પરનો હાલતો ચાલતો દેવતા છે. એને ન દઈ શકો તો બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરવા, પણ કવેળ ન કહેવા. ઘણા એમ કે આ બ્રાહ્મણ હાલ્યો જ આવ્યો છે કે લ્યો ન દેવાય તો કઈ નહીં, એ દેવતા છે, એનું અપમાન ક્યારેય ન કરતા. ઈશ્વર પણ તમને માફ ન કરી શકે. બ્રાહ્મણનું અપમાન કરો તો ઈશ્વર પણ તમને બચાવી ન શકે. એટલે ક્યારેય કોઈ બ્રાહ્મણનું અપમાન ન કરવું, સાધુ બ્રાહ્મણનું સન્માન કરવું. શક્ય હોય તો રોટલો ખવડાવો, દઈ શકાય તો દક્ષિણા આપવી, કાંઈ ન થાય તો પ્રણામ કરી અને વિદાય આપવી. બાપજી હું કાંઈ આપી શકું એમ નથી, પણ એનું અપમાન ન કરવું. અહીંયા બ્રાહ્મણને સમજાવે કે કદાચ તમારે સંતાન હોય અને તમને ન સાચવે, કારણ કે ઘણા મા બાપ આજે વૃદ્ધાશ્રમની અંદર છે, એમના દીકરાઓ હોવા છતાં એ વૃદ્ધાશ્રમમાં છે. એકવાર અમારે વૃદ્ધાશ્રમની મુલાકાતે જવાનું થયું અને મેં ત્રીજા માળે એક માળી રહી, મુંબઈ જેવું શહેર, મારી બારીમાંથી રોજ ટગર ટગર જોયા કરે. એટલે સહજતાથી મેં પૂછ્યું કે બા ત્યાં શું જોવો છો? કે સામે જે 10-12 માળનું બિલ્ડિંગ છે ને એમાં 7મા માળનો ફ્લેટ મારો છે. અમે ગામડેથી મુંબઈ આવ્યા, 2 માણસે ખૂબ મહેનત મજૂરી કરી અને એ ફ્લેટ અમારા પૈસાનો અમે લીધો. દીકરો મોટો થયો, એને પરણાવ્યો. હો એવી આવી, તમારા દાદા વિયા ગયા, હું એકલી થઈ ગઈ અને મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે. એ મળવા તો નથી આવતા, પણ આ બાજુની બારી નથી ખોલતા. એ બારી ખોલે ને તો મારા દીકરાનું મુખ મારે જોવાઈ જાય. મને એવી ઈચ્છા છે કે અંતકાળે જો મને મારા દીકરાનું મુખ જોવા મળે ને તોય મારી સદગતિ થઈ જાય. પણ વહુ એ બારી ખોલવા નથી દેતી. આવો દીકરો હોય તોય શું, ન હોય તો શું. આત્મદેવને સમજાવે કે કદાચ દીકરો હોય એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો તમે શોક ન કરો અને તમે પાછા ઘરે જતા રહો. ના બાપજી મારે નથી જીવવું, કારણ કે મારા દિવસ સહન નથી થતું. સંતને એમ થયું કે મારી સામે આ મૃત્યુ પામે યોગ્ય નથી. એણે કીધું તારા લલાટમાં જોતા મને લાગે છે કે આ જન્મે તો શું 7 જન્મે તેને સંતાન સુખ પ્રાપ્ત થવાનું નથી. આત્મદેવ કે હવે તો મારે જીવવું જ નથી, પણ જા હું તને એક ફળ આપું છું, તો તારી પત્નીને આ ફળ ખવડાવજે, તારે ત્યાં દીકરો થશે. આત્મદેવ ફળ લઈને ઘરે આવે છે, કારણ કે સાધુએ એ ફળ મંત્રથી દીક્ષિત કરેલું છે. ઘરે આવી અને ભક્તિને કહે છે કે લે આ ફળ ખાજે, આપણે દીકરો થશે. ધૂંધુલે વિચારે ફળ ખાવ, સારા દિવસો આવે,
એની પીડા સહન કરવી પડે, પ્રસૂતાની પીડા સહન કરવી પડે, એ બાળકને મોટો કરવો. ઓહો,